ની વાત કરીએ તો જિલ્લાના ધાનેરાના ખેડૂતો પર આ વર્ષે વરસાદ કાળ રૂપ બનીને તૂટ્યો છે। ભારે વરસાદના કારણે ખેતરમાં પાણી ભરાઈ જતા ખેતરોમાં ભારે ધોવાણ સર્જાયું છે। પરિણામે બાજરી અને જુવારના પાકને ભારે નુકસાની પહોંચી છે। માત્ર પાક જ નહીં, ખેતરમાં રાખેલો ઘાસચારો પણ પાણીમાં ભીંજાઈ જતા હવે પશુઓને ખવડાવવાનું પણ મુશ્કેલ બન્યું છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર ખાતર અને બિયારણ પાછળ ઘણો ખર્ચ કર્યો હતો અને જો પાક સારો થયો હોત તો લાખોની આવક થવાની હતી। હાલની સ્થિતિમાં ખેડૂતો આર્થિક નુકસાનમાં છે અને મદદ માટે સરકાર તરફ મીટ માંડી રહ્યા છે। જુવારનું વાવેતર કરેલું હતું તે વરસાદથી આખું પાણી ભરાઈ, બાજુમાંથી ખેતરમાંથી પણ પાણી આવેલું, તેમાંથી આખું પાણી ભરાઈ ગયું, પાક નિષ્ફળ ગયો છે। સરકારશ્રીની સહાયતા માટે સર્વ વિનંતી, જે સહાયતા સરકાર આપે તો બહુ નગ અમારે કોઈ પણ રૂપિયાની આવક પણ થયેલ નથી, તો પણ થશે પણ નહીં, કેમ કે વરસાદના પાણીથી ટોટલ પાક નિષ્ફળ જવાની ઓર થઈ રહેશે। વીઘના વાવેતરમાં જુવાર બાજરી વાઈથી ધોવાણ થઈ ગયું છે, આજુબાજુના પાળા ફૂટી ગયા છે। હવે સાહેબ, જે તમે કોઈ સહાયતા હાલતા હો તો અમને આલી શકો। અમારે જુવાર બાજરી બધું ધોવાઈ ગયું છે। નેટ સાહેબ પૂરું કરીને અમે વાવેતર કર્યું હતું અને આજુબાજુના પાળા તૂટી ગયા છે।